વિસ્તારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યભરમાં ફરી આવશે વરસાદનો ધમાકેદાર રાઉન્ડ। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે કરી છે અતિ ભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસશે। આવનારા 3 દિવસમાં સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા। દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી અને નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે, એટલે કે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદ કહેર બનીને વરસી શકે છે। પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે, તો અમદાવાદ અને ગાંધીનગરને પણ ગમરોડશે મેઘરાજા। 31મી જુલાઈના રોજ આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, સુરત છે, વાપી છે, નવસારી છે, વલસાડ છે, ત્યાં આગળ આપણે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના 31 તારીખના રોજ છે। સાથે સાથે પંચમહાલ, દાહોદના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આવનારી 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે એક બહુ જ ડેન્જર ઝોનમાં કહી શકાય, કારણ કે 1 ઓગસ્ટના પાછો ફરતી ભારેથી અતિ ભારે વરસાદ અને કોઈક એવા જિલ્લાઓમાં લગભગ 10 કે 15 ઇંચ ઉપર બી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે આ સિસ્ટમ બહુ સક્રિય છે। તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યને ગમરોડશે મેઘરાજા। રાજ્યમાં 1 ઓગસ્ટના રોજ ફરીવાર બારે મેઘ ખાંગા થઈ શકે। અનેક વિસ્તારમાં 10 થી 15 ઇંચ વધુ વરસાદ ખાબકી શકે। ત્યારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો, કચ્છ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે। 2 ઓગસ્ટે પણ છૂટો છવાયો અને અતિ ભારે વરસાદ પડી શકે। 3 અને 4 ઓગસ્ટથી વરસાદનું જોર પાછું ઘટી શકે। એટલે 1 ઓગસ્ટ એ આપણા ગુજરાતમાં લગભગ બધી જ જગ્યાએ વરસાદ જોવા મળશે। તમામ તાલુકા અને તમામ જિલ્લાની અંદર આપણે વરસાદનું જોર જોવા મળશે, અને જે મેં રીતના કીધું એ રીતના ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર પડશે। ત્યારબાદ 2 ઓગસ્ટના પણ ગુજરાતમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અમુક વિસ્તારોને બાદ કરીને અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડશે અને અમુક વિસ્તારને બાદ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડશે। 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટથી વરસાદનું જોર પાછું ઘટી જશે અને ગુજરાતમાં વરસાદનો જે એરિયા છે એ ઓછો થઈ જશે।